अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ ચિકન વિંગ્સ જે આપણે એમાં નાખશું એપ્રિકોટ પ્રિઝર્વ। હવે મને એપ્રિકોટનું ગુજરાતીમાં એનું નામ યાદ જ નથી આવતું। જો મને યાદ આવશે તો હું તમને કહીશ, પણ એપ્રિકોટનું આપણે જામ વાપરશું। એમાં આપણે નાખશું અડધું ઓરેન્જ, એક કપ વાપરશું આપણે એપ્રિકોટનું જામ। તમને એપ્રિકોટનું જામ ના મળે તો તમે ઓરેન્જ માર્મલેડ પણ વાપરી શકો છો। એની અંદર આપણે અડધું ઓરેન્જ નાખશું। એની અંદર આપણે habanero પેપરની જે ચટણી છે હું બનાવી છું, યુટ્યુબમાં છે, અંગ્રેજીમાં છે, પણ તમે જોઈ શકો છો। આપણે થોડુંક ઈ નાખશું। એની અંદર આપણે નાખશું જૈતુનનું તેલ 1 ચમચો, અને આપણે નાખશું એની અંદર 1 ચમચો સોયા સોસ। હવે આ સોસ જે છે એ આપણે પછી બનાવશું, પહેલાં આપણે મેરિનેટ કરશું આપણા વિંગ્સ। અહીંયા છે મારી પાસે વિંગ્સ, જેને હું ફાઇન રીતે ધોઈને કાપી નાખી છું, ને હું 2 જુદા કટકા કરી છું, કારણ કે અમને ઘરમાં આવી તામ ગમે, અમને આખા નથી ગમતું ઘરે ખાઉં। એની અંદર આપણે નાખશું 1 ચમચો તાજું લસણ આદું। અને આ વસ્તુ એટલું સરસ છે બનાવવા માટે, એનું સ્વાદ એકદમ ફાઇન થાય છે। તો તમે પાવડર જો ના વાપરો તો બેટર છે ને વધારે તમે તાજું વાપરો। એની અંદર આપણે નાખશું લેમન પેપર, લગભગ 1 ચમચો, અને આપણે નાખશું નિમક તમારા સ્વાદ પ્રમાણે। બસ થઈ ગયું। હવે આપણે એને બરાબર મિક્સ કરી અને આપણે એને 2 થી 3 કલાક ઢાંકી ફ્રીજમાં નાખી ને આપણે ખોબરશું કે એ ફાઇન રીતે આમ મેરિનેટ થઈ જાય। ત્યાર સુધી આપણે એનું સોસ મિક્સ કરશું। પણ જ્યારે આપણે બહાર નીકળશું ને આ ગ્રીલ ઉપર રાખશું ત્યારે બાજુમાં હું મારું સોસ રાખીશ। તો એક બાજુ સોસ થતું હશે ને એક બાજુ આપણા ચિકન શેકાતા હશે। ઓકે, આપણે આ બાજુમાં રાખી દે બાજુમાં। હવે આ જે સોસ તમને વધારે લાગશે, કારણ કે હું અંગ્રેજીમાં પણ વિડીયો કરું છું તો હું જાક વધારે બનાવી છું, પણ માપ પ્રમાણે તમને 1 કપ એપ્રિકોટ જેલીની જરૂર પડશે કે એપ્રિકોટ જેમ। એની અંદર આપણે નાખશું 1 ઓરેન્જનો જ્યુસ, આપણે નાખશું અડધું ઓરેન્જનું જ્યુસ। પછી આપણે નાખશું એની અંદર 1 ચમચી સોય સોસ, 1 ચમચી ઓલિવ ઓઇલ કે જૈતુનનું તેલ, અને આપણે નાખશું ચપટીક આપણું habanero પેપરનું ચટણી। અને એક ચીજ છે કે તમે ખાલી એનું તમે સ્વાદ લેજો ને તમે જોજો કે તમને જે ગમે આ સોસમાં એવું હોજો। એમાં નિમક ફાઇન રીતે હોવું જોઈએ। એની અંદર જેટલું તીખું તમને ખપે એટલું તમે, જો તમને વધારે તીખું ખાતા હોય તો વધારે તીખું અંદર ચટણી નાખજો। જો તમારી પાસે ચટણી રેડીમેડ ના હોય તો તમે habanero પેપરને કાપી કાં તો ગ્રાઇન્ડ કરીને નાખી શકો છો, કાં તો એકે પણ તીખું, પણ મને habaneroનું જે સુગંધ છે એ બહુ ગમે છે। બસ હવે આપણે આ મિક્સ કરી નાખ્યા। જ્યારે આપણે બહાર નીકળશું ત્યારે એને ચૂલા ઉપર રાખશું થોડુંક, કે જરાક આમ ઘાટું થાય, પછી આ શેકાઈ જશે એટલે આપણે એની અંદર બોરી નાખશું। હું તમને બતાવીશ કે આ કેવી રીતે આપણે બહાર શેકશું। તો લગભગ 3 કલાક થઈ ગઈ છે ને આપણા ચિકન વિંગ્સ બહુ ફાઇન રીતે મેરિનેટ થઈ ગયા છે અહીંયા। તો હવે આપણે એને રાખશું ગ્રીલ ઉપર। અહીંયા બાજુમાં હું રાખી છું ચૂલા ઉપર આપણું એપ્રિકોટ ને ઓરેન્જ સોસ। એને આસ્તે આસ્તે આપણે રાંધવા દેશું કે ફાઇન ઘાટું ને શાઇની થઈ જાય જરાક, ને પછી આપણે અવિતામ કરીને બધાય ચિકન વિંગ્સ રાખી દેશું આપણા ગ્રીલ ઉપર 7 મિનિટ માટે। પછી 7 મિનિટ પછી આપણે પાછા આવશું, ફરાવશું, બીજા 7 મિનિટ માટે રાખશું,
અને ત્યાર સુધી પછી આપણે એને સોસમાં ડીપ કરશું. તો ત્યાર સુધી હું તમને અહીંયા 7 મિનિટ પર પાછું જોઈશ. તો અહીંયા છે આપણા ચિકન વિંગ્સ એકદમ ફાઇન થાય છે. 5 મિનિટ લગભગ બાકી છે. એને હું એક વખત ફરાવી. અહીંયા છે આપણું સોસ, એ પણ એક વખત ઉકળી ગયું છે. હવે હું સાવ એને લો પર રાખી દીધી છું. 5 મિનિટ પછી આપણે આવી ને આ બધા આપણે એને સોસમાં નાખી ને ઇન્શાલ્લાહ હું તમને બતાવીશ કે કેવી રીતે આમ તૈયાર થઈ જશે. તો હવે આપણા આ બધા ચિકન વિંગ્સ થઈ ગયા છે. આ સોસ જે મારું છે એટલે આપણે બધા વિંગ્સ લઈને એની અંદર આવી રીતે નાખી દઈશું. પછી આપણે એને એક વખત ખાલી આપણે અંદર નાખશું કે જરાક આમ પલળી જાય. પછી એને આપણે ગ્રીલ ઉપર રાખશું ખાલી 2 મિનિટ માટે કે શું કે ખાલી આપણું સોસ જરાક એના ઉપર આમ ફાઇન રીતે ચોંટી જાય. ઓકે ઓકે તો જો આવી તામ જે તામ હું રાખી છું ખાલી 2 મિનિટ આપણે ફરાવશું અને પછી આપણે એને કાઢી નાખશું. તો અહીંયા છે આપણા ચિકન વિંગ્સ તૈયાર. તમે જો કે કેવા લાગે છે, એકદમ ફાઇન લાગે છે અને ચાખવામાં બહુ જ સરસ થયા છે અને એવું લાગે છે કે તમે કોઈક જાતનું પીપી કે કેન્ડી કે એવું કંઈ ખાવ છો. તો એકદમ સરસ છે. આજે આપણે બનાવ્યા છે ચિકન વિંગ્સ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. ત્યાર સુધી ખુદા હાફિઝ.